ગાઈસ આપણે હાલ તો 5-6 શાળા પડી દીધા અને હાલ પોણી તો ચાલુ અને જો ઉભરા થાય આ એક શાળામાંથી બીજા શાળામાં જતું રહે અને એવું બધું ઘણું બધું થાય તો માતાજી મિત્રો ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત અને આપણે તો આવી જાય છીએ ખેતરમાં જેમ કે પોણીવાળા કાલે તો પોણી હતું પણ એ નહોતું વાર્યું જેમ કે લાઇટ જ જતી રહી હતી મજાક નહીં મજાક તો સાચું વાત છે ગાઈસ કાલે 1 કલાક જ પોણી કાઢવા લાઇટ આપી હતી એટલે આપણે તો કણ અડધા વીઘા જેવું પાયું હતું અને આજે કારમાં લઈને આવી જાય પોણી તો જો તો પહેલાં શાળામાં જાય ઘાસના ઘાસ પીવે પછી બીજા બધા વાળીએ તો ગરમી ઓછી વાયરો આવે એટલે મજા આવશે પોણીવાળાની તો ગાઈસ 4-5 શાળા તો પી દીધા અને જો આ તો 6 જેવો શાળો પીવે હ અને 4 છે ને એટલે પોણી બહુ ઉભરાય બાકી તમે બતાવજો ખાલી નેક તો સલો આવે અને જો આ પોણી ઉભરાણ્યું આટલા જો આ ચોમાવું હશે ને એટલે અમારે વણાઈએ વધી જાય પાણી અમારે બોરનું પાણી વધી જાય ચોમામાં જબ્બર બધાને વધતું છે પણ અમારે ત્યાં ઉનાળામાં જ આટલું આવે તો ચોમામાં તો બહુ વધી જાય પાછું તો ગાઈસ આ સાઈડ પાણી આવ્યું અને મારા પપ્પા આવી ગયા પાણીવાળા આપણે થઈ જાય તાપતા પણ માફા દૂર લઈને આવ્યા એટલે ચંદન પાણી પી દીધું જો આ મોટામાં મોટું ચંદન આવડું છું બીજું એક આવી જો આ ચંદન હોય કણ બધો આરો રાહ દેવો પડે એટલે ચંદન ફટલે મોટું થઈ જાય એટલે ચંદન વાબો છો મજા આવી જાય પણ તાપ થઈ જાય ગાઈસ ગરમી હાલ તો આપણે ગયા છીએ પોણીવાળી તો આવી ગયા તો ક્યારના ઘેર આમ જો ઘેર બને મસાલા કેરી છેલ્લી લીલી સિઝનની કાચી કેરીની મસાલા કેરી બનાવી જો की लाइन मजा आएगा गाइस खाने लिया आपके सवाल होदी पर बात जोई पड़ी बीजा वगैरह पाती ले के खाવાનું ખાઈ હાલ જ કેરીઓ ખાતી ગાઈસ અને गोलगप्पे पकौड़ी आई थी तो खाई लीजिए और मसालो ठंडी लाया जल्दी तो खाई लीजिए जल्दी आज लोग आटला खत्म करशे ब्लॉग में लाइक करो शेयर करो चैनल सब्सक्राइब करो कमेंट करना भूलता नहीं जय माता जी बाय बाय।